નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજે કપાસની બજાર છે એમાં છેલ્લા 2-3 દિવસથી રજાઓનો માહોલ હોવાથી ઘણા બધા જે સેન્ટરો છે બંધ રહ્યા છે, જેના કારણે અમુક સેન્ટરો જેમ કે વિસક જેવા સેન્ટરો છે એમના ભાવ આવ્યા છે। એ મુજબ કપાસના ભાવમાં આજે વાત કરીએ તો ફરી એકવાર જે ભાવ છે એમાં 5 થી લઈને 10 રૂપિયા સુધીના ઘટાડા જોવા મળી રહ્યા છે। આ સાથે જ કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એની વાત કરીએ તો આજે 1650 રૂપિયા સુધીનો સૌથી ઊંચો ભાવ જોવા મળ્યો છે। કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો 800 રૂપિયા સુધી જોવા મળ્યા છે અને કપાસના સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો 1400 રૂપિયાથી લઈને 1530 રૂપિયા સુધીના જે ભાવ છે એ ઓફર થઈ રહ્યા છે। આ મિત્રો ઉપરાંત કપાસની જે આવકો છે એ પણ હવે ધીરે ધીરે ઘટવા લાગી છે, કારણ કે ઉનાળો આવી ગયો હોવાથી હવે જે કપાસ છે એકદમ જે સિઝન છે પૂરી થઈ ગયેલી છે, જેના કારણે આવકો છે એ પણ ધીમી પડી ગઈ છે। આગામી દિવસોની અંદર કપાસની આવકો છે એમાં મોટા ઘટાડા થાય એવી ધારણા જોવા મળી રહી છે। મિત્રો, વાયદા બજારની વાત કરીએ તો અત્યારે જે MCX વાયદો છે એમાં 200 રૂપિયાનો ઘટાડા સાથે 54,200ની સપાટી છે તેના ઉપર જોવા મળી રહ્યો છે। આ સાથે US કોટનની વાત કરીએ તો 65 થી લઈને $64 વચ્ચે કન્ટિન્યુઅસલી અત્યારે મૂવમેન્ટ જોવા મળી રહી છે। આગામી દિવસોમાં પણ કપાસની બજારમાં કોઈ મોટા ફેરફારો થવાની શક્યતા છે નહીં। મોસ્ટ ઓફ છે કપાસની બજાર છે સ્ટેબલ રહેશે, અથવા તો સરકારી ખરીદી મુજબ 1600 રૂપિયા સુધીની જે રેન્જ છે એમાં મિત્રો કપાસ છે જોવા મળી જવાનો છે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર કપાસ બજારના તાજા સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને દરરોજના કપાસના ભાવ અને સમાચાર મળતા રહે।